આજ મંડપમાંથી પસાર થતી થતી દીકરી આજ એના બાપને શું કહેતી હશે કે પપ્પા, તમે મને ડેલીઓ સુધી વડાવવા માટે ન આવતા. અને કદાચ શબ્દમાં શું કહેતી હશે, સવાર સવારમાં પપ્પા છાપું વાંચવા બેસી ગયા, ત્યાં તો દીકરી આવીને કહ્યું કે પલંગ પર જતા રહો, મારે કચરો વાળવો છે. કચરો વાળી ફરીથી દીકરી પપ્પા પાસે જઈને કહે છે, નીચે ન આવતા, મારે ઓછાળ સરખો કરવો છે. ગુસ્સામાં આવેલા પપ્પા બોલ્યા કે તારું ટકટક બહુ થયું. દીકરી બોલી, બસ હવે 10 મિનિટની વાર છે, પછી તમને મારું આ ટકટક કે કિલકિલાટ નહીં સંભળાય. થોડી વારના સન્નાટા પછી ભારે હૃદયથી પિતા કહે છે, બેટા તારે શું જોઈએ છે? અને દીકરી ખૂબ જ વાત્સલ્ય સાથે બોલી, ના પપ્પા, જેટલું આપવું જોઈએ એના કરતા તમે મને વધુ આપ્યું છે, મારે કશું જ જોઈતું નથી. પરંતુ આજ માયરામાં બેઠેલી એક એક દીકરી આજ એના પપ્પાને કહે છે, પપ્પા મને ડેલીઓ સુધી વડાવવા માટે ન આવતા. અને કદાચ એ મૌન ભાષાની અંદર એ દીકરી એના બાપને શું શીખ આપતી હશે કે પિતા, તમને તળેલું ખાવાથી એસિડિટી થઈ જાય છે, તમને તળેલું ખાવાથી એસિડિટી થઈ જાય છે, કારણ વગરનો બીજો નાસ્તો બહારથી ન લાવતા. પપ્પા તમે મને ડેલીઓ સુધી વડાવવા માટે ન આવતા. અને દીકરી એમના મમ્મીને કહે છે, મમ્મી જો આ મમરા પરિવારમાં બધાને બહુ ભાવે છે, વઘારી દીધા છે, કોઠાર રૂમના 3જા ખાનામાં 4થો ડબ્બો રાખ્યો છે, શિયાળાનો સમય છે, ખાઈને ઢાંકણું ખુલ્લું ન રાખતા. મમ્મી મને ડેલીઓ સુધી વડાવવા માટે ન આવતા. અને દીકરી એના બાપને કહે છે, ચપ્પલ તૂટી જાય તો નવા લઈ લેજો, ચપ્પલ તૂટી જાય તો નવા લઈ લેજો, કાકરીવાળા રસ્તે તળિયા વગરના ચપ્પલથી વધુ ન સાચવતા. પપ્પા મને ડેલીઓ સુધી વડાવવા માટે ન આવતા. અને ત્યારે એક દીકરી એના પિતાને કહે છે, રોજ રાતે હું તમારા પગ દબાવી આપતી, રોજ રાત્રે હું તમારા પગ દબાવી આપતી, હવે જરૂર પડે ને તો રિક્ષા કરી લેજો, કારણ વગારનું વધારે ન ચાલતા. પપ્પા મને ડેલીઓ સુધી વડાવવા માટે ન આવતા. ચોમાસું આવે ને તો કપડાની દોરી ઘરમાં બાંધી દીધી છે. આ એના મમ્મીને કહે છે, મમ્મી ચોમાસું આવે છે, કપડાની દોરી ઘરમાં બાંધી દીધી છે, ભીના પગે અગાશીના પગથિયાઓ ન ચડતા. મમ્મી મને ડેલીઓ સુધી વડાવવા માટે ન આવતા. અને મમ્મીને કહેતા કહે છે, મમ્મી બાજુવાળા મીનાબેન આપનું દૂધ લઈ લેશે, તમે સમયસરથી ત્યાંથી લઈને ગરમ કરી નાખજો. મીનાબેન સાથે આપણે સારો વ્યવહાર છે, જરૂર પડે તો એમને કહેજો, બીજા કોઈ પાસે કશું ન માગતા. મમ્મી મને ડેલીઓ સુધી વડાવવા માટે ન આવતા. ખાંડ ચાના ડબ્બામાં લેબલ મારી ત્યાં રસોડાઓમાં મૂકી દીધા છે, ખાંડ ચાના ડબ્બાઓ પર લેબલ મારીને ત્યાં રસોડામાં મૂકી દીધા છે. સવારે ચા ગોતવા આમ તેમ ફાંફા ન મારતા. મમ્મી મને ડેલીઓ સુધી વડાવવા માટે ન આવતા. ઘરમાં ઘરેણું પડ્યું છે, બહાર જાઓ ને તો સાચવીને જજો, રાત્રે મોડા ન આવતા. પણ પપ્પા તમે મને ડેલીઓ સુધી વડાવવા માટે ન આવતા. અને છેલ્લે દીકરી એક પિતાને એમના ભાઈ વિશે કહે છે, પપ્પા ભાઈ થોડો નાદાન છે, પપ્પા ભાઈ થોડો નાદાન છે, ધીમે ધીમે સમજી જશે, હવે એ મોટો થયો છે એટલે જાહેરમાં હવે એમને ન ખીજાતા. પણ પપ્પા મને તમે ડેલીઓ સુધી વડાવવા માટે ન આવતા. અને ત્યારે દીકરી કહે છે, બસ હવે થોડા જ ક્ષણોની હું યજમાન છું, બસ હવે થોડા ક્ષણોની જ હું યજમાન છું, અને પછી તમારી મહેમાન બની જવાની, તમારાથી વિખૂટો પડવાની વેળા બહુ વસમી લાગશે. એટલે હું કહું છું કે બાપ મને વધુ લાડ ન લડાવતા, મને ડેલીઓ સુધી વડાવવા માટે ન આવતા, મને ડેલીઓ સુધી વડાવવા માટે ન આવતા. આજ આ મંડપ પર બેઠેલી એક એક દીકરીઓ એમના પિતાને એક એક શબ્દની અંદર કહેશે કે બાપ મને ડેલીઓ સુધી વડાવવા માટે તમે ન આવતા. અને એવા પિતાના કાળજાનો કટકો અને એવી વિકટ ઘડીઓ આવી છે. આજ એક લાવાહાલ સોઈ બહેન એના ભાઈથી વિખૂટી પડશે. આજ એક પિતાનો કાળજો એમના હાથથી છૂટશે. આજ એ ફળિયાનું ફોરમ જ્યારે દીકરી ઉઠતી ને ત્યારે એના બાપનો સૂરજ ઉઠી જતો, કારણ કે દીકરી ઉઠે ને એના ઘરની અંદર સૂરજ ઉગતો. એવું એ આંગણું હતું. આજથી આંગણું ભેકાર લાગશે, આજથી એ ગાયોનો ગોંદરો પણ જાણે સૂનો સૂનો લાગશે. કદાચ આજ એ ઘર અત્યાર સુધી તો ઘર હતું, પણ દીકરીના વિરહની અંદર કદાચ એ ઘર પણ અશ્રુઓની ભીની આંખોને રોકી નહીં શકે. એવા કાળજા શમી આ દીકરી છે. અને ત્યારે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ પડધરી આયોજિત આ 24મો ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્નોત્સવ છે. અને સુંદર મજાના
યુગલો જ્યારે મંડપ પર પધાર્યા છે ત્યારે સુંદર મજાની તસવીરો કચકડે કેદ થવા માટે જઈ રહી છે. વિનંતી કરી રહ્યો છું કારોબારી સભ્યના તમામ સભ્યોને કે આપ પધારશો. કારોબારીના તમામ સભ્યોને વિનંતી કરી રહ્યો છું કે આપ પધારશો. વરકન્યાના ફોટોગ્રાફર મિત્રો, આપ સ્ટેજની સામે જ રહેશો. આપને ફોટોગ્રાફી માટે પૂરતો સમય આપવામાં આવશે. ઉતાવળ ના કરશો અને સ્ટેજ પર ના આવશો પ્લીઝ. આપ સ્ટેજની આગળથી જ્યારે સૂચના મળે ત્યારે ફોટોગ્રાફી કરજો. આપને પૂરતો સમય મળશે. સુંદર મજાની તસવીર, સંપ સેવા અને સુહૃદ ભાવને સાકાર કરતી આ તસવીર છે. સુંદર મજાની આ તસવીર એટલે સંસ્કારિકતા સાથે સુહૃદ ભાવને સાકાર કરતી આ તસવીર છે. સુંદર મજાના યુગલોની સાથે કારોબારી સમિતિ આપ સૌ કોઈ જેમને જોઈ રહ્યા છો અને ઇતિહાસ પણ કચકડે જેમનો નોંધાઈ રહ્યો છે ને એવા 24મા સમૂહ લગ્નોત્સવની આ અધકેરી અને જાજરમાન તસવીર છે. સંભારણું છોડીને જનાર આ તસવીર છે. અને આવો એ વહાલ સોયા પિતાના કાળજાનો કટકો જ્યારે હાથથી છૂટવાનો છે ત્યારે એ કાળજાના કટકા શમી દીકરી આ એક બાપ બેઠો છે ને એ એક બાપ આજ આંખની આંસુને રોકી નથી શકતો. કદાચ એમની દીકરીને આજ વડાવવા માટે બેઠો છે. એમની દીકરી કદાચ સાસરે પણ જતી રહી હશે. એવા અનેક બાપની એકવાર આંખની અંદર આંસુ આવે છે જ્યારે બહાલ સોઈ દીકરી એટલે પારકા ઘરની દીકરી આપણે સૌ કોઈ એમ કહીએ છીએ. અને એ દીકરી આજ કાળજાથી છૂટી થવાની છે. આજ એક બાપથી વિખૂટી પડવાની છે. એક ભાઈના પ્રેમને ભૂલી અને વિખૂટી પડવાની છે. મિત્રો, કદાચ 2 દિવસ પણ તમે બહાર જાઓ ને તો ત્રીજા દિવસે તમને તમારું ઘર સાંભળે. અને જે ઘરની અંદર 24 વર્ષથી દીકરીઓ રહી હોય, 23 વર્ષથી ઘરની અંદર દીકરીઓ રહી હોય ને એ એક જ પળની અંદર દીકરીઓ છોડીને જતી રહે છે. અને એટલા માટે તો દીકરી જતા જતા પણ પેલા પરંપરા હતી કે 10 હાથના થાપા એ ભીત પર મારે છે. એનું કારણ એ છે કે એના ભાઈને કહે છે કે ભાઈ, જેટલો આ પિતાની મિલકતની અંદર તારો હક છે ને એટલો મારો જ હક અને હિસ્સો છે. પરંતુ આજ એક હાથની આંગળીથી તને અંગૂઠાનું નિશાન નથી દેતી. મારા 10 આંગળાના થાપાઓ તને દઉં છું. જ્યારે જરૂર પડે ને ભાઈ, પિતાની તું ખબર લેજે. પિતાની આ તમામ મિલકત હું તને સોંપીને જાઉં છું. એવા વહાલ સોયા ભાઈના આંખમાં પણ આજ આંસુડી છે. કેમ કે આજ એ વહાલ સોયા ભાઈથી એમની બેનડી વિખૂટી પડવાની છે. આજ એના માના મમત્વને ભૂલી એક માથી એમની લાડક વહાલ સોઈ દીકરી વિખૂટી પડવાની છે. ત્યારે પીપળિયા ભાઈને કહીશ એ સુંદર મજાના આ વિદાયની આ દિવ્ય અવસરો છે ત્યારે એમના શબ્દ પ્રેમને પ્રગટ કરશે.